નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાની પાંથાવાડા પોલીસ ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન એક આઈસર આવતા તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 2160 બોટલ મળી આવી હતી, જેથી પોલીસે કુલ રૂપિયા 7,68,020નો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ સ્ટાફના માણસો મહેન્દ્રસિંહ, રમેશભાઈ, પરસોત્તમભાઈ, તેજસભાઈ, વિક્રમસિંહ સહિતનો સ્ટાફ ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર મંગળવારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એક આઈસર ગાડી નંબર GJ18BT0754 આવતા તેના પર શંકા જતા તેની તલાશી લેવામાં આવી હતી, જેથી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર ટીનની કુલ બોટલ નંગ 2160 કિંમત રૂપિયા 2,57,520 મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડી કિંમત રૂપિયા 5 લાખ તેમજ મોબાઈલ નંબર 2 કિંમત રૂપિયા 10,500 એમ કુલ મળીને કિંમત રૂપિયા 7,68,020નો મુદ્દામાલ કબજે કરી ચાલક પ્રમોદલાલસિંહ રાજપૂત, લોધી, રહેઠાણ નંદપુર, તાલુકો સેપાવ, જિલ્લો લોધપુર, રાજસ્થાન તેમજ પ્રકાશભાઈ નટવરલાલ માળી પરમાર, મૂળ રહેઠાણ માલગઢ, મોટી ઢાણી, તાલુકો ડીસા, હાલ રહેઠાણ અમદાવાદ સરસપુર તેમજ દારૂ મંગાવનાર અનિલસિંહ સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.